નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 9 લાખથી પણ વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. રાજ્ય સરકારે આખરે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કર્યો છે. જુલાઈથી નવેમ્બરની તફાવતની રકમ ડિસેમ્બરના પગારમાં તેમને ચૂકવવામાં આવશે. તો લાંબા સમયથી જે રાહ જોવાઈ રહી હતી તેનો આખરે અંત આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને પેન્શનરોના ડીએ-ડીઆરમાં પણ 3%નો વધારો જાહેર કરી દીધો છે. વિગતવાર જોઈએ તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3%નો વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે પેડ ઇન જાન્યુઆરી 2025 રોકડમાં ચૂકવવાની રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.